રોડના કામે કબજે કરેલ ભારતીય બનાવટના 4.2 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરાયો. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નાશ કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને આઈસી નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર વિશ્વાસ શાહ સાહેબ, ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ વિભાગમાં આવતા માધાપર તથા પથ્થર પોલીસ મથકોના પ્રોહિબિશનના અલગ અલગ ગુનાઓમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ નાશ કરવા માટે સંબંધિત પોલીસ સ્ટેશનો તરફથી નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી ભુજનાઓ પાસેથી વિદેશી દારૂનો નાશ કરવા માટેની તારીખ મેળવી તારીખ 7/8/2026ના રોજ પથ્થર પોલીસ સ્ટેશન પાછળ સરકારી પડતર જમીન મધ્યે ભુજ વિભાગમાં આવતા પોલીસ સ્ટેશનો, જેમાં માધાપર પોલીસ સ્ટેશન, પથ્થર પોલીસ સ્ટેશનના કુલ 6 ગુનાઓમાં પકડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો, ક્વાર્ટરિયા બિયર ટીન કુલ નંગ 56,227, જેની કુલ કિંમત ₹4,02,22,074ના વિદેશી દારૂ ઉપર રોડ રોલર ફેરવી મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં શ્રી ડોક્ટર અનિલ બી જાદવ, વિદેશી દારૂ નાશ સમિતિ ચેરમેન અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી ભુજ તથા શ્રી ડોક્ટર વિશ્વાસ શાહ, આઈસી નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજનાઓ તથા શ્રી એસપી મારુ નશાબંધી આબકારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા શ્રી એડી ખાંટ પોલીસ ઇન્સ્પેક્ટર પથ્થર પોલીસ સ્ટેશન તથા શ્રી વીજી પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર માધાપર પોલીસ સ્ટેશન તેમજ એકે ઝાલા નાયબ મામલતદાર ભુજ, નાયબ પોલીસ અધિક્ષક શ્રીની કચેરીના શ્રી ડીબી રાઠોડ, રીડર પીએસઆઈ તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભારતી પરમાર, પોલીસ કોન્સ્ટેબલ શીતલબેન ચાડ તેમજ સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. આ કામગીરીમાં ફાયર બ્રિગેડ તથા મેડિકલ ઓફિસર હાજર રહેલ હતા અને આ સમગ્ર વિદેશી દારૂ નાશની પ્રક્રિયા દરમિયાન વિડીયોગ્રાફર હાજર રખાવી સમગ્ર પ્રક્રિયાની નિયમોનુસાર વિડીયોગ્રાફી કરાવેલ હતી. આજ રોજ અહીંયા પથ્થર પોલીસ સ્ટેશનની પાછળના સરકારી પડતર જમીનનું મેદાન છે, ત્યાં કુલ 2 પોલીસ સ્ટેશન, માધાપર પોલીસ સ્ટેશનનો 1 ગુનો અને પથ્થર પોલીસ સ્ટેશનના 6 ગુના, એમ કુલ 7 ગુનાઓમાં જે તે સમયે પકડાયેલી 56,000 બોટલ અને આશરે 4 કરોડ રૂપિયાના દારૂનો નાશ આજે કરવામાં આવ્યો.